કોણ છે આ ભાઈ? બોલો બોલો વિડિયો બંધ કરતો તમે જે હોય તે સીધી ચર્ચા કરવાની હોય એ કરો. બોલો બોલો હું મેં નથી બનાવ્યું, બરાબર? બનાવનાર મંડળ સ્કૂલ. આ જમીન મારી નથી, મંડળની જમીન છે. આ સ્કૂલ મારી નથી, મંડળની સ્કૂલ છે, બરાબર? પણ તમે ખબર હું તો આચાર્ય સાહેબને કાલે મળી નથી. હા સમજ્યા આમનું વાદા કરે છે વસ્તુ સમજ્યા પણ આપણે એમને જેને વાંધો હોય એ મંડળને અરજી આપો ને, એમાં મને શું કરવા હેરાન કરો? હા, મને મળવાની જરૂર જ નથી, તમારે મંડળને મળવાની જરૂર છે. મારે કેળવણી ઉત્તેજક મંડળના મંત્રી પ્રણવસિંહ મંડળ જ ખોટું કરતું હોય તો એ મારે હું એમાં કશું રસ ના, હું એને કહી ના શકું, કારણ કે મારું ઉપરી કોણ છે? મંડળ. મારી ભરતી કોણે કરી? મંડળ. જે ભાઈ તો હું આમાં નહીં. અત્યારે તમને પગાર મંડળ આપે છે, સરકાર આપે છે? સરકાર આપે છે, પણ હું કર્મચારી મંડળનો કહેવાય. મારી ઉપર પગલા લેવાની સત્તા ડીઓને નહીં, મંડળ. સીધી મને નોટિસ ના આપે, વાયા મંડળ આપે. કોઈ પણ કર્મચારી સીધી નોટિસ ના આપે. એટલે જે કઈ રજૂઆત હોય એ મંડળને કરો. મંડળ જ ખોટું કરતું હોય પછી અમારે એક જ વસ્તુ છે, તમે સીધી કરો શૈક્ષણિક સંસ્થા કોણ ચેનલ હું કશું ના કહી શકું, એમને જે રજૂઆત એ કરે. 100 મીટરની ત્રિજ્યામાં કોમર્શિયલ બાંધકામ થઈ શકે? એ મને કઈ ખબર નથી, એ મંડળને ખબર, મને કઈ ખબર નથી. તમે તો આચાર્ય છો સર. મંડળ પોતાની મિલકતમાં જે ઉપયોગ કરવો હોય એ કરી શકે. ના કરી શકે ને એ શિક્ષક? એમને મંડળને ધારે એ કરે, હું ના એમાં ના પાડી શકું. પણ મંડળ ગેરપ્રવૃત્તિ ગેરપ્રવૃત્તિ ક્યાં છે? પણ બિઝનેસ અને એ પ્રવૃત્તિ જે તે હોય એ તમે ત્યાં રજૂઆત કરો, મને ના કરશો. શિક્ષણ સિવાયની પ્રવૃત્તિ મંડળે ના કરી શકે ને? હા, પણ એ તમે ત્યાં રજૂઆત કરશો, તમે કહેશો ને અમને. તો અમને કોની રજૂઆત કરવાની? એ મંડળને કહેવાનું, મને નહીં કહેવાનું. મારા શિક્ષણની અંદર કઈ કચાશ હોય તો તમે મને કહો. હું ના નહીં પાડું, હું સ્વીકારી લઈશ, સહજ સ્વીકારી લઈશ કે ભાઈ તમે છોકરાને નથી ભણાવતા, કે તમારું રિઝલ્ટ આવું કેમ આવે છે, એ બધાનો જવાબ હું આપીશ. એના માટે હું બંધાયેલો છું. એ તો ખોટું પડે સર. અને ખોટું બિલકુલ ના પડે મારું. ના, 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 ના. એ મંડળ માટે આ મિલકત મારી છે જ નહીં, બરાબર? મંડળની મિલકત છે, મંડળ એને ફાવે એ કરે.